મેલને સાફ કરીને મનને સ્વચ્છ કરે છે. સ્થિરતા નો અર્થ એ છે કે મનુષ્ય આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે દ્રઢ નિશ્ચયી બનવું જોઈએ. આવી દ્રઢતા વિના મનુષ્ય નક્કર પ્રગતિ સાધી શકતો નથી. આત્મસંયમ એટલે કે આધ્યાત્મિક પ્રગતિના પંથે જે અવરોધક હોય તેનો સ્વીકાર કરવો. અવરોધ હોય તેનો સ્વીકાર કરવો. મનુષ્ય આ માટે ટેવાઈ જઈને આધ્યાત્મિક પ્રગતિ માટે પ્રતિકૂળ હોય તેને ત્યજવું જોઈએ. આ જ સાચો વૈરાગ્ય છે. ઇન્દ્રિયો એવી પ્રબળ હોય છે કે તે હંમેશા ઇન્દ્રિય તૃપ્તિ માટે આતુર રહે છે. મનુષ્ય આવી બિનજરૂરી ઈચ્છાઓને પૂરી કરવી ન જોઈએ. શરીરને તંદુરસ્ત રાખવા માટે જરૂરી હોય તેટલા પ્રમાણમાં જ ઇન્દ્રિય તૃપ્તિ કરવી જોઈએ કે જેથી મનુષ્ય આધ્યાત્મિક જીવનની ઉન્નતિ માટે તેનું કર્તવ્ય અદા કરી શકે. સૌથી મહત્વપૂર્ણ અને વશ ન કરી શકાય એવી ઇન્દ્રિય જીભ છે. જો મનુષ્ય જીભને વશમાં રાખી શકે તો અન્ય ઇન્દ્રિયોને સંયમિત કરવાની પૂરેપૂરી શક્યતા રહે છે. જીભના કાર્યો છે સ્વાદ લેવો તથા બોલવું. તેથી પદ્ધતિસરના નિયમન દ્વારા જીભને કૃષ્ણને ધરાવેલો પ્રસાદનો જ સ્વાદ લેવામાં તથા હરે કૃષ્ણનું કીર્તન કરવામાં સદા વ્યસ્ત રાખવી જોઈએ. નેત્રો વિશે કહેવાનું છે કે તેમને કૃષ્ણના નયનાભિરમ રૂપ સિવાય બીજું કશું જોવા દેવું ન જોઈએ. આનાથી દ્રષ્ટિ સંયમિત થશે. તે જ પ્રમાણે કાનને કૃષ્ણ કથાનું શ્રવણ કરવામાં તથા નાકને કૃષ્ણને સમર્પિત પુષ્પોની સુગંધ લેવામાં વ્યસ્ત રાખવા જોઈએ. ભક્તિની આ પ્રક્રિયા છે અને એ સમજી લેવું જોઈએ કે ભગવદ્ ગીતા કેવળ ભક્તિના વિજ્ઞાનનું જ પ્રતિપાદન કરે છે. ભક્તિ જ એકમાત્ર મુખ્ય ઉદ્દેશ્ય છે. ભગવદ્ ગીતાના બુદ્ધિહીન ભાષ્યકારો વાચકના મનને અન્ય વિષયો તરફ વાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ભગવદ્ ગીતામાં ભક્તિ સિવાય અન્ય કોઈ વિષય નથી. મિથ્યા અહંકારનો અર્થ છે પોતે આ શરીર છે એમ માનવું. જ્યારે મનુષ્ય એમ સમજે છે કે પોતે શરીર નથી પણ ચેતન આત્મા છે ત્યારે તે વાસ્તવિક અહંભાવને પામે છે. અહંકાર તો રહે જ છે. મિથ્યા અહંકારની નિંદા થાય છે, વાસ્તવિક અહંકારની નહીં. વૈદિક સાહિત્યમાં કહ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મ છું, હું આત્મા છું, આ હું છું એવા ભાવનું અસ્તિત્વ આત્મ સાક્ષાત્કારની મુક્ત અવસ્થામાં પણ રહે છે. હું છું નો આ ભાવ અહંકાર છે, પરંતુ જ્યારે હું છું ની આ ભાવનાને મિથ્યા શરીર માટે પ્રયુક્ત કરવામાં આવે છે ત્યારે તે મિથ્યા અહંકાર થઈ જાય છે. આત્મભાવ વાસ્તવિકતાને લાગુ કરાય છે ત્યારે તે વાસ્તવિક અહંકાર. તત્વચિંતકો કહે છે કે આપણે અહંકારનો ત્યાગ કરવો જોઈએ, પરંતુ ત્યાગ કરી ન શકીએ કારણ કે અહંકાર એટલે જ આપણી ઓળખ. અલબત્ત આપણે દેહ સાથે એકરૂપતાના ખોટા ભાવનો ત્યાગ કરવો જોઈએ. બહુ સાચી વાત છે. થેન્ક યુ જયશ્રીબેન. હરે કૃષ્ણ હરે રામનું કીર્તન બહુ જ બ્યુટીફુલ બતાવે છે. હરે કૃષ્ણ આપણે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. શ્રી વલ્લભાજી કી જય, ભાગવત ભગવાન કી જય. આપણે so if some of you are just new in this satsang, so I just wanted to say કે આપણે આ સત્સંગ ટોટલી આપણે ગુજરાતીમાં જ કરીએ છીએ બેઝિકલી. અને બીજું કે આમાં ટોટલી ગ્રંથ રીડિંગ કરીએ છીએ. સો બેઝિકલી રાઈટ નાઉ આપણી પાસે જે ગીતાજી પોતાની પાસે જે હોય એમાંથી જો તમારે પણ સેવા આપવી હોય તો હું ડેફિનેટલી તમને ગીતાજીના શ્લોક મોકલીશ અને તમે એ શ્લોકને ગાઈ શકશો અને એનો અનુવાદ વાંચી શકશો. ના તમે સેવા નથી આપતા તો જે લોકો વાંચે છે એ લોકોને ફોલો અલોંગ કરી શકે. તમે સાંભળી શકો ગીતાજીના શ્લોક કે પછી યુ કેન ઓલ્સો just open up your Gitaji and open up the chapter 13 અને જેના શ્લોક્સો આપણે કરી રહ્યા છે બરાબર. You can also open up the sloks and start reading the sloks. Basically this is self-development process, self-studying process that we're doing. It's totally ગ્રંથ બેઝ. આપણે આપણું જ્ઞાન નહીં મેળવીએ તો પછી આપણે બીજાને શું આપી શકશું? આપણે આપણા જીવનમાં પણ શું
એ જ્ઞાનનો ઉપયોગ કરી શકીશું. સો વી આર ટ્રાઇંગ ટુ provide ourselves some knowledge with these literatures, with the scriptures, Vedas that we have. We have so many religious books that we need to gain our knowledge from. So basically that's what we're doing. એટલે આપણે બધા રીડિંગનો ડેફિનેટલી વોલન્ટિયર કરી શકે છે. તમે શ્લોકમાં રીડિંગ કરવા માંગતા હોય તો I will send you the slok. But there is no sloks that we can share to everybody because everybody has Gitaji nowadays. If you like specifically any sloks or any vartas or any Chaurasi Vaishnavas varta or anything like that, you can request and I can send it to you. But basically we're all reading, honestly, we're reading all the books that we have at home. કારણ કે આપણે આપણી બુક્સને નહીં ઓપન કરતા આપણે અપરાધ જ કરી રહ્યા છે. Okay, so we need to, the idea is to open up our books and start looking at the pages that we need to go through. બરાબર? એટલે સાથે સાથે વાંચવા માંડવાનું. તમારી પાસે જે બુક્સ હોય એ લઈને બેસી જવાનું અને આપણે જેનું બુક્સનું પારાયણ કરતા હોય એ બુક્સને લઈને તમે પણ વાંચી શકો છો સાથે સાથે. ઓકે, અને તમારે સેવા આપવી હોય જે બીજાને પણ વાંચીને સંભળાવવું હોય તો તમે ડેફિનેટલી વોલન્ટિયર કરી શકો છો. ઓકે, આપણે આગળ વધીશું શ્લોકમાં. શ્લોક નંબર 10મો શ્લોક છે હર્ષાબેન શેઠ. જય શ્રી કૃષ્ણ હર્ષા આંટી. જય શ્રી કૃષ્ણ સર્વેને. શ્લોક નંબર 10મો અને અધ્યાય 13. મયી ચાનન્ય યોગેન ભક્તિર્વ્યભિચારિણી વિવિક્ત દેશ સેવિત્વ રતિર્જન સંસદી. આમાં સમજાવે છે કે મનુષ્ય જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિને સહન કરવા રૂપી દુઃખને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. વૈદિક ગ્રંથોમાં જન્મના અનેક વૃત્તાંતો છે. શ્રીમદ ભાગવતમમાં જન્મ પૂર્વની સ્થિતિ, માતાના ગર્ભમાં બાળકના નિવાસ તથા તેના કષ્ટ વગેરેનું જીવંત ચિત્રણ કરવામાં આવ્યું છે. એ સારી પેટે સમજી લેવું જોઈએ કે જન્મ બહુ કષ્ટપૂર્ણ હોય છે. માતાના ગર્ભમાં આપણે કેટલી યાતનાઓ ભોગવી છે તેનું વિસ્મરણ થઈ જતું હોવાથી આપણે જન્મ મૃત્યુના પુનરાવર્તનની સમસ્યાનો કોઈ ઉકેલ લાવતા નથી. તેવી જ રીતે અંતકાળે સર્વ પ્રકારની યાતનાઓ ભોગવવી પડે છે અને તે વિશે પણ પ્રમાણભૂત શાસ્ત્રોમાં ઉલ્લેખ થયો છે. આની ચર્ચા વિચારણા થવી જોઈએ. અને રોગ તથા ગળપણનો તો દરેક મનુષ્યને જાત અનુભવ હોય છે. કોઈ રોગગ્રસ્ત થવા ઈચ્છતું નથી અને કોઈ ગરડા થવાની ઈચ્છા કરતું નથી, પરંતુ તેને ટાળી શકાતા નથી. જન્મ મૃત્યુ જરા તથા વ્યાધિના દુઃખોને અનુલક્ષીને જ્યાં સુધી આપણે ભૌતિક જીવન પ્રત્યે નકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવીશું નહીં ત્યાં સુધી આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા માટે કોઈ પ્રેરક બળ ઉદ્ભવશે નહીં. સંતાનો, પત્ની તથા ઘર વગેરેથી વિરક્તિની બાબતમાં એવો આશય નથી કે તેમને માટે કોઈ લાગણી જ ન હોવી જોઈએ. તેઓ બધા સ્વાભાવિક રીતે સ્નેહના પાત્ર છે, પરંતુ તેઓ જ્યારે આધ્યાત્મિક પ્રગતિને પ્રતિકૂળ હોય ત્યારે મનુષ્ય તેમનામાં આસક્ત રહેવું ન જોઈએ. ઘરને આનંદમય રાખવા માટે કૃષ્ણ ભાવનામૃત એ સર્વોત્તમ પદ્ધતિ છે. જો મનુષ્ય પૂરેપૂરો કૃષ્ણ ભાવના પરાયણ હોય તો તે પોતાના ઘરને અત્યંત સુખમય બનાવી શકે છે, કારણ કે આ કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ અત્યંત સુગમ છે. મનુષ્ય કેવળ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનું કીર્તન કરવું, કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરવું, ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવતમ જેવા ગ્રંથોમાંથી ચર્ચા વિચારણા કરવી અને અર્ચ્ય વિગ્રહનું પૂજન કરવું, આટલું કરવાનું હોય છે. આ 4 બાબતો મનુષ્યને સુખી કરશે. મનુષ્ય પરિવારને આ રીતે કેળવવો જોઈએ. પરિવારના સભ્યો દરરોજ સવાર સાંજ સાથે બેસીને હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરી શકે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો મનુષ્ય આ 4 નિયમોનું પાલન કરીને પોતાના કૌટુંબિક જીવનને આ રીતે કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ સાધવામાં પ્રવૃત્ત કરી શકે તો પારિવારિક જીવન ત્યજીને વિરક્ત જીવન ગ્રહણ કરવાની જરૂર રહેતી નથી
પરંતુ વાતાવરણ જો આધ્યાત્મિક પ્રગતિ માટે અનુકૂળ ન હોય તો પારિવારિક જીવનનો ત્યાગ કરવો જોઈએ. મનુષ્ય કૃષ્ણનો સાક્ષાત્કાર કરવા અથવા તેમની સેવા કરવા ખાતર જેમ અર્જુને કર્યું હતું તેમ પોતાના સર્વસ્વનું સમર્પણ કરવું જોઈએ. અર્જુન પોતાના પરિવારના સભ્યોને હણવા ઈચ્છતો ન હતો, પરંતુ જ્યારે તેને સમજાયું કે આ કુટુંબના સભ્યો તેના કૃષ્ણ સાક્ષાત્કારમાં બાધક છે, ત્યારે તેણે કૃષ્ણના આદેશો સ્વીકાર્યા, યુદ્ધ કર્યું અને કુટુંબીજનોનો સંહાર કર્યો. સર્વ પરિસ્થિતિમાં મનુષ્ય પારિવારિક જીવનના સુખ દુઃખ પ્રત્યે વિરક્ત રહેવું જોઈએ, કારણ કે આ દુનિયામાં કોઈ કદાપી પૂરેપૂરો સુખી કે દુઃખી થઈ શકતો નથી. જય શ્રી કૃષ્ણ. બહુ સાચી વાત છે. હું એમને જે આ હર્ષાબેને કીધું એ ફરીથી આ વસ્તુ રિપીટ કરીશ કે મનુષ્ય કેવળ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનું કીર્તન કરવું, કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરવો, ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવત જેવા ગ્રંથોમાંથી ચર્ચા વિચારણા કરવી અને અર્ચા વિગ્રહનું પૂજન કરવું, આટલું જ કરવાનું હોય છે. એટલીસ્ટ મિનિમમ તમે એટલું તો કરી શકીએ છીએ આપણે, રાઈટ? એટલે જ આપણે આ ગ્રંથોનું વાંચન કરીએ છીએ કે જે આપણે ગ્રંથો બીજું કશું ના કરીએ તો આપણે ગ્રંથોનું વાંચન તો કરી શકીએ છીએ. આપણે રામાયણ પણ લઈશું. તમને જણાવી દઉં, આપણે ઓનલી લિમિટેડ પુસ્તકો નથી વાંચવાના, એટલે આપણો એટલો ઇન્ટરેસ્ટિંગ સત્સંગ જવાનો છે. રામાયણ આપણે વાંચવાના છે, શિવ પુરાણ પણ વાંચવાના છે, બધા મોટા મોટા ગ્રંથ જે છે એ બધા વાંચવાના છે આપણે. એટલે આપણે સ્પીડઅપમાં શ્લોક 11મો શ્લોક. થેન્ક યુ હર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી તબિયત કેમ છે? બધું બરાબર છે? સારી છે, ઘણી સારી સારી છે. છે ને? હા. બ્રીથિંગ એક્સરસાઇઝ કરતા રહેજો. હા, ચોક્કસ. શ્લોક નંબર 12મો. શ્લોક નંબર 12મો છે દીપિકાબેન. જય શ્રી કૃષ્ણ નો વેઇટ, બધાને. 11મો. સોરી, શ્લોક નંબર 11મો દીપિકાબેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ વદનોત્યથા. એનો ભાવાર્થ છે, સ્વાભાવિક રીતે ભક્તને કોઈ સામાજિક પ્રસંગ માણવાનું, ચલચિત્ર જોવાનું કે બીજું કોઈ બિનજરૂરી મજા કરવાનું ગમતું નથી, કેમ કે તે સમજે છે કે આ કેવળ સમયનો બગાડ છે. આધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા અને પરતત્વનું દર્શન, આ બે જ્ઞાનના અતિ મહત્વના લક્ષણ છે. કેટલાક તત્વજ્ઞો જાતીય જીવન કે એવા બીજા કોઈ વિષયનું પરિશીલન કરે છે, પણ ગીતા પ્રમાણે આવા સંશોધન કાર્યની કે આવી વિચારણાની કોઈ ઉપયોગિતા નથી. એ બધું અર્થહીન છે. ગીતા કહે છે કે મનુષ્ય આત્માનું સાચું સ્વરૂપ શું છે અને તેને શેની સાથે સંબંધ છે એની ખોજ કરવી જોઈએ. અહીં સ્પષ્ટપણે કહ્યું છે કે આત્મદર્શન માટે ભક્તિ યોગ જ વ્યવહારુ છે. ભક્તિની વાત આવે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ વિચારવો જ પડે. જીવાત્મા અને પરમાત્મા એક હોઈ શકે જ નહીં. ભક્તિનો વિચાર કરીએ તો એ બે એક નથી જ. જીવાત્મા પરમાત્માની સેવા કરે છે, એ સેવા નિત્ય છે, તેથી ભક્તિ પણ નિત્ય છે. તેથી જીવાત્મા અને પરમાત્મા જુદા છે. મનુષ્યને તાત્વિક રીતે આ ખાતરી થવી જોઈએ કે તેણે દ્રઢ પ્રતીતિમાં સ્થિર થવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે જેઓને પરતત્વનું જ્ઞાન થયું છે તેઓ જાણે છે કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન એમ ત્રણેય જુદા તબક્કે આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. ભગવાન એ પરતત્વના સાક્ષાત્કાર ચરમ સ્થિતિ છે. તેથી મનુષ્ય કૃષ્ણ જ્ઞાન મેળવવું જોઈએ, ભગવદ ભક્તિમાં પરોવાઈ જવું જોઈએ. આ પૂર્ણ જ્ઞાન છે. અમાનિત્વથી માંડી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સાક્ષાત્કાર સુધીની સીડીના પહેલા પગથિયાથી માંડી છેક છેલ્લા પગથિયા સુધીના ચઢાણ જેવી છે. આ સીડીના
આરોહકામાંથી કેટલાક પહેલે પગથિયે, કેટલા બીજા પગથિયે, તો કેટલા ત્રીજા પગથિયે ચડી અટકી જાય છે. પણ જ્યાં સુધી મનુષ્ય છેલ્લે પગથિયે ન પહોંચે, કૃષ્ણ વિશે પૂર્ણ જ્ઞાન ન પામે, ત્યાં સુધી તેને જ્ઞાન કાચું છે. જો કોઈ મનુષ્ય ભગવાનની સરસાઈ કરે અને સાથોસાથ આધ્યાત્મ જ્ઞાનમાં પ્રગતિ કરવા ચાહે તો તે નિરાશ જ થવાનું. તેમને નમ્રતા વિનાનું જ્ઞાન હાનિકારક છે. પોતાને ઈશ્વર માનનાર જીવ અહંકારી છે. બિચારો જીવ ભૌતિક પ્રકૃતિના કડક નિયમોની સદા લાતો ખાય છે, છતાં અજ્ઞાનને લીધે માને છે કે પોતે ઈશ્વર છે. તેથી મનુષ્ય નમ્ર, અતિ નમ્ર થવું જોઈએ અને પોતે ભગવાનનો તાબેદાર છે તેવું સમજવું જોઈએ. જે ભગવાન સામે બંડ કરે છે, ભૌતિક પ્રકૃતિનો બંદી બને છે, મનુષ્યને આ જ્ઞાન થવું જોઈએ, તેમજ આ સત્યની પ્રતીતિ થવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. સાચી વાત છે. આપણે અને ઈશ્વર એક નથી જ્યારે ભક્તિનો વારો આવે ત્યારે. વેરી ટ્રુ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. રોસી, ગીતાજી પણ એ જ કહે છે કે એટલે આપણે આપણું કર્મ કરવું જ જોઈશે ભક્તિ કરવા માટે. શ્લોક નંબર 12. નીરુ આંટી, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જ્ઞેયં યત પ્રવક્ષ્યામિ યત આત્મસ્નુતે અનાહતિ પરમ બ્રહ્મ ન સત ના સદુચ્યેતે. અનુવાદ. હવે હું જ્ઞેય વિશે કહીશ, જે જાણીને તું બ્રહ્મનું નિત્ય આસ્વાદન કરી શકીશ. આ બ્રહ્મ અથવા આત્મા જે અનાદિ છે તથા મારે આધીન છે, તે આ ભૌતિક જગતના કાર્યકારણથી પર છે. ભગવાન ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞની સમજૂતી આપી છે. તેમને ક્ષેત્રજ્ઞને જાણવાની પદ્ધતિની પણ સમજૂતી આપી છે. હવે તેઓ જ્ઞેય વિશે સમજાવી રહ્યા છે. પ્રથમ આત્મા વિશે અને પછી પરમાત્મા વિશે. આત્મા તથા પરમાત્મા એ બંને જ્ઞાતાઓ વિશેના જ્ઞાનથી મનુષ્ય જીવનના અમૃતનું આસ્વાદન કરી શકે છે. બીજા અધ્યાયમાં કહ્યું છે તેમ જીવ સનાતન છે. અહીં પણ તેનું સમર્થન થયું છે. જીવનની ઉત્પત્તિની કોઈ નિશ્ચિત સ્થિતિ નથી અને પરમેશ્વરમાંથી જીવાત્માના પ્રગટીકરણનો ઇતિહાસ પણ કોઈ બતાવી શકતું નથી. માટે તે અનાદિ છે. વૈદિક સાહિત્ય આનું સમર્થન કરે છે. ન જાયતે નિયતે વા વિપૃષ્યતિ. શરીરનો જ્ઞાતા ક્યારેય જન્મતો નથી અને કદી મળતો પણ નથી, તથા તે જ્ઞાનથી પરિપૂર્ણ હોય છે. વૈદિક સાહિત્યમાં પરમેશ્વરને પરમાત્મા રૂપે શરીરના મુખ્ય જ્ઞાતા તથા પ્રકૃતિના ત્રણેય ગુણોના સ્વામી કહ્યા છે. પ્રધાન ક્ષેત્રજ્ઞ પ્રતિગુણેશ સ્મૃતિમાં કહ્યું છે, દાસભૂતો હરેહેવ નાને શૈવ કદાચન. જીવો નિત્ય ભગવત સેવામાં રહે છે. આનું સમર્થન ભગવાન ચૈતન્યે પણ તેમના ઉપદેશોમાં કર્યું છે. તેથી આ શ્લોકોમાં થયેલું બ્રહ્મનું વર્ણન વ્યક્તિગત આત્મા વિષયક છે અને બ્રહ્મ શબ્દ જ્યારે આત્મા માટે પ્રયુક્ત થાય છે ત્યારે જાણવું જોઈએ કે તે આનંદ બ્રહ્મ ન હોય, વિજ્ઞાન બ્રહ્મ છે. આનંદ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ છે. અને હે અર્જુન, જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને માણસ પરમાનંદને પ્રાપ્ત થાય છે, એને સમ્યક રીતે કહીશ. એ પ્રકૃતિ અને જીવાત્મા એ બે અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી. સત કહેવાતો કે નથી અસત કહેવાતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે શ્લોક 13 માંથી પછી નેક્સ્ટ ટાઈમ લઈશું. આપણે વૈષ્ણવની વાર્તામાં આગળ વધીએ, જેમાં કૃષ્ણદાસી ખાવસની એનું નામ છે, જે કૃષ્ણના દિવોટી 84 વૈષ્ણવની વાર્તા છે, જે આપણને તૃપ્તિબેન કહેશે. તૃપ્તિબેન, તમે છો? જય શ્રી કૃષ્ણ. તૃપ્તિબેન મહેતા. Are you there, તૃપ્તિબેન?
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. જય આપણે શ્રી આજે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, વાર્તા જય શ્રી રહેશે. કૃષ્ણ. તો એમનું આપણે વાર્તા છે આપણી 45માં વૈષ્ણવ છે, કૃષ્ણદાસ ખવાસની વાર્તા છે. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવકની કૃષ્ણદાસ શ્રી રૂકમણીજીની ખવાસીની કરતી તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. આ કૃષ્ણદાસી શ્રી સ્વામીજીની અંતરરગીની સખી છે. વ્રજમંગલા લીલામાં એમનું નામ છે. એ પૂર્વમાં પટણાથી 2 ક્રોસ ઉપર એક ગામ છે, ત્યાં ગૌડ બ્રાહ્મણના ઘરે જન્મી. તે વર્ષ 5ની થઈ ત્યારે એક દિવસ માતાની સાથે ગંગા સ્નાને ગઈ. ત્યાં એક નાવ સામે પારથી આવતી હતી. તે નાવ કાષ્ટની ભરી હતી. તેમાં ફક્ત નાવિકો હતા. વર્ષા ઋતુ હતી. તેવામાં તે નાવ ફાટી. નાવિક બધા તરીને પાર આવ્યા. કાષ્ટ બધું તણાયું. કાંઠા ઉપર જ્યાં કૃષ્ણા ઊભી હતી તે ભેખડ તૂટીને પડી ગંગાજીમાં. તેથી કૃષ્ણ અને કૃષ્ણની માતા બંને ગંગાજીમાં પડી અને માતાનો દેહ તો છૂટી ગયો, પરંતુ કૃષ્ણ બાલક હતી તેને એક લાકડું આવી ગયું. તે લાકડું 5 ક્રોસ દૂર જઈને કિનારે આવ્યું. ત્યાં શ્રી આચાર્યજી સંધ્યા વંદન કરતા હતા. આ છોકરી ત્યાં રોવા લાગી. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આ કોણ બાલક છે? જુઓ તો, આ પ્રવાહમાં તણાતી આવી છે અને ગામમાં પહોંચતી કરો. પટણા અહીંથી 5 ક્રોસ એટલે કે 10 માઇલ છે. ત્યારે કૃષ્ણદાસ તે છોકરીની બાહ પકડીને શ્રી આચાર્યજી પાસે લઈ આવ્યા. શ્રી આચાર્યજીએ તેની દેવી જાણીને નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી કહે, કોઈ વૈષ્ણવ પાસે મહાપ્રસાદ હોય તો આને ખવડાવો. ત્યારે કૃષ્ણદાસે મહાપ્રસાદ ખવડાવ્યો. પછી શ્રી આચાર્યજી કહે, આપણે પુરુષોત્તમપુરી જગન્નાથના દર્શને પધારવું છે. તેથી કોઈ માણસ બોલાવી લાવો, આને પટણા પહોંચાડો. એટલે કૃષ્ણદાસે એક માણસ પૈસા ઠરાવીને લાવ્યા. તે 1 રૂપિયો આપ્યો અને ત્યારે તેને છોકરીને તેડી લીધી. પછી શ્રી આચાર્યજી કૃષ્ણદાસને કહે, આ છોકરીનું પટનામાં ઠેકાણું પાડીને આવજે, ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ. પછી કૃષ્ણદાસ પાસે ગયા. તે પટણા આવ્યા. ત્યાં હરિવંશ પાઠક મળ્યા. તે કાશી રહેતા હતા. પટણામાં વ્યવહારને માટે આવતા ત્યારે હરિવંશ પાઠકને કૃષ્ણદાસે કહ્યું, આ છોકરીનું ઠેકાણું તમે પાડી દેજો. શ્રી આચાર્યજી મારા માટે બિરાજી રહ્યા છે, તેથી હું જાઉં છું. ત્યારે હરિવંશ પાઠકે તે છોકરીને પ્રસાદ લેવડાવ્યો. કૃષ્ણદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યા. પછી પોતે પુરુષોત્તમપુરી પધાર્યા. હવે પછી હરિવંશ પાઠકે દિવસ 7 સુધી આખા ગામમાં તપાસ કરી કે એકે બતાવ્યું કે ફલાણા ના ગામના બ્રાહ્મણની બેટી છે. ગોડ બ્રાહ્મણ છે એટલે એના ઘરે કેવડાયું. તેથી તેનો પિતા આવ્યો અને કહ્યું, બેટી ચાલ, માતા તો તારી મરી, તું કેવી રીતે બચી? બેટીને નામ સમર્પણ થયું હતું. દેવી જીવ, તેથી બુદ્ધિ નિર્મલ થઈ ગયેલી. એટલે તેણે કહ્યું, તમારા મનથી તો મારીમાં મરી ગઈ, અને એ મરી કેમ કે હું શ્રી આચાર્યજી ની સેવક થઈ છું. તેથી વૈષ્ણવ વિના બીજાના હાથનું હું પાણી પીવું નહીં. ત્યારે પિતાએ હરિવંશ પાઠકને કહ્યું, તમે વૈષ્ણવ છો, જેથી અમારી બેટી તેવી આ તમારી બેટી તમે ઘરમાં રાખો. 2-4 વર્ષ પછી એનું લગ્ન કરી દેજો. અમારા હાથનું જ જલ પીવાની આ ના કહે છે, અને અમારી પાસે કંઈક
પૈસા પણ નથી, તેથી એનું લગ્ન ક્યાંથી કરશું? ત્યારે હરિવંશ પાઠકે કહ્યું, ભલે, ભગવત ઈચ્છા. શ્રી આચાર્યજીની સેવકને કેવી રીતે કાઢી મુકાય? કાશીમાં અમારું ઘર છે, ત્યાં સ્ત્રીઓ સાથે રહેશે. ત્યારે એના પિતાએ કહ્યું કે ભલે, એમ કહી તે છોકરીનો પિતા ઘરે ગયો. પછી હરિવંશ પાઠક તે છોકરીને લઈને કાશી આવ્યા. પછી તે 10 વર્ષની થઈ ત્યારે સગાઈ ખોળે, પણ કોઈ બ્રાહ્મણ સગાઈ કરે નહીં, કેમ કે જે અમે એને કેમ વિવાહીએ એની જાતનું ખાનપાનનું ઠેકાણું નથી. વળી આ છોકરી બધાને પુકારીને કહે છે, શ્રી આચાર્યજીનો સેવક હોય તેના હાથથી ખાનપાન કરીશ, તેથી તેને કોણ વિવાહે? ત્યારે હરિવંશ પાઠકે તે છોકરીને કહ્યું, હવે અમારા ઘરમાં તારો નિવાહ થશે નહીં. 2 વર્ષ પછી તારી અવસ્થા તરુણ થશે, ત્યારે નિંદા કરશે કે કુંવારી કન્યાને ઘરમાં રાખી છે, તેથી હવે તારે શું ઈચ્છા છે? ત્યારે કૃષ્ણએ કહ્યું, મને અડેલમાં શ્રી આચાર્યજીના ઘરે મોકલી દો, ત્યારે હું ત્યાં રહીશ. ત્યારે હરિવંશ પાઠક કૃષ્ણને સાથે લઈ અડેલમાં આવી શ્રી ગુસાઈજીને દંડવત કરી બધી વાત કૃષ્ણની કહી. ત્યારે કૃષ્ણ અમારી છે તે વહુજી પાસે રહેશે. પછી કૃષ્ણએ શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, હું તો જન્મથી જ આપની દાસી છું. શ્રી આચાર્યજીએ મારો હાથ પકડ્યો માટે આપના ચરણાવિંદ વિના મારું ક્યાંય ઠેકાણું નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણની દીનતા જોઈ બહુ પ્રસન્ન થઈને કહ્યું, આ મારું પ્રાગટ્ય તો તમારા સરખા વૈષ્ણવ માટે છે. આ ઘર તમારું છે, સુખેથી રહો. ત્યારે કૃષ્ણ શ્રી રૂકમણી બહુજીની ખવાસીમાં રહી અને પછી હરિવંશ પાઠક શ્રી ગુસાઈજીથી વિદાય લઈ કાશી આવ્યા. કૃષ્ણ આખા ઘરનું કામ ટહેલ કરે તે રીતે બધો પરિવાર પ્રીતથી વશ કરી લીધો. કૃષ્ણ કહે તે જ થાય. શ્રી ગુસાઈજી પણ શ્રી આચાર્યજીના સેવક જાણી કૃષ્ણની ક્રાંતિ બહુ જ રાખતા. વાર્તા પ્રસંગ 1. કૃષ્ણ રૂકમણી બહુજીની ખવાસી કરતી. એક સમય શ્રી રૂકમણીજી વહુને ગર્ભાધાન રહ્યો. ત્યારે કૃષ્ણએ કહ્યું, હવે વહુજીને પુત્ર થશે, તેમનું નામ શ્રી ગોકુલનાથજી રાખીશ. પછી ગર્ભના દિવસ પૂરા થયા ત્યારે શ્રી રૂકમણી બહુજીના પેટમાં પીડા ઉપડી. ત્યારે કૃષ્ણ જઈને એક પંડિત જોશીને પૂછી આવી કે અત્યારે મુહૂર્ત કેવું છે? ત્યારે જોશીએ કહ્યું, હમણાં 2-4 દિવસ સારા નથી. ત્યારે કૃષ્ણદાસીએ આવી શ્રી રૂકમણી બહુજીના પેટ ઉપર હાથ ફેરવીને કહ્યું, મહારાજ, હમણાં ન પધારતા, 2-4 દિવસ સારા નથી. ત્યારે તત્કાળ પીડા રહી ગઈ. 5-7 દિવસ વીત્યા ત્યારે કૃષ્ણદાસીએ ફરી તે પંડિત જોશીની પાસે જઈને પૂછ્યું કે હવે મુહૂર્ત કેવું છે? ત્યારે તે જોશીએ કહ્યું, આજ બહુ સુંદર દિવસ છે. ત્યારે કૃષ્ણએ આવી શ્રી રૂકમણી બહુજીના પેટ ઉપર હાથ ફેરવીને કહ્યું, મહારાજ, આજ બહુ સુંદર મુહૂર્ત છે. મુહૂર્ત આજે સારું છે, તો હવે પધારો. ત્યારે તત્કાળ બાલક પ્રગટ થયા. પછી શ્રી ગોસાઈજીએ નામકરણ કર્યું, તે વલ્લભ નામ ધર્યું. પરંતુ કૃષ્ણએ પહેલાથી જ શ્રી ગોકુલનાથજીનું નામ રાખ્યું.
તેથી જગતમાં પ્રસિદ્ધ શ્રી ગોકુલનાથજી નામ પડ્યું. ઘરમાં શ્રી વલ્લભ કહેતા અને જન્મપત્રિકામાં શ્રી કૃષ્ણ નામ છે. તે શ્રી ગુસાઈજીએ ગોધ્ય રાખ્યું. તે કૃષ્ણની એવી ક્રાંતિ રાખતા વળી જ્યારે શ્રી ઘનશ્યામજીનો જન્મ થયો ત્યારે નામકરણ સમયે શ્રી વલ્લભજીએ કહ્યું એમનું નામ શ્રી ગોકુલનાથજી રાખો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું એ નામ તો તમારું જ છે. ઘરમાં તમને વલ્લભ કહે છે પણ આખા જગતમાં તો તમારું નામ શ્રી ગોકુલનાથજી છે. કૃષ્ણ ભગવતીએ તમારું નામ રાખ્યું કે તે ફેરવાય નહીં. પ્રસંગ 2. વળી એક સમય શરદ ઋતુ આવી ત્યારે રૂકમણી વહુજીએ કૃષ્ણને કહ્યું કોઈ શરદ નિશાનું વર્ણન કરો. ત્યારે કૃષ્ણએ શરદ નિશા કરીને ગાયું. ત્યારે શ્રી ગુસાઈજીએ બહુ જ પ્રસન્ન થઈને કહ્યું કે જાણે રાસમાં ઊભા રહીને ગાન કર્યું છે તે કૃષ્ણને નંદાલીય લીલા રાસાદિક લીલાનો અનુભવ છે. તેણે બહુ જ કીર્તન કર્યા છે. અષ્ટપ્રહર ભગવત રસમાં મગ્ન રહેતી તે કૃષ્ણદાસી શ્રી આચાર્યજીની એવી કૃપાપાત્ર ભગવતીય હતી. એવી ભગવતી હતી તેની વાર્તા ક્યાં સુધી આપણે કહીએ. આ સાથે આપણે વાર્તાને વિરામ આપશું. ભૂલચૂક માફ કરજો. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને થેન્ક યુ તૃપ્તિબેન. બહુ સરસ વાર્તા હતી. કેટલી ભાગ્યશાળી છે કે એમને કૃષ્ણ ભગવાનની સેવા અને આવી રીતે રૂકમણીની પણ સેવા કરવા મળી. વેરી નાઇસ. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમે બીજા કોઈને પણ જો વાંચવી હોય 84 વૈષ્ણવની વાર્તા તો મને ટેક્સ્ટ મેસેજ કરી દેજો. હું અમને ભજન અને કીર્તન લઈશું. તો ભજન ને કીર્તન આપણે જયશ્રીબેન લેશે આજે. જયશ્રીબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું વલ્લભ મહાપ્રભુજીને દોળ લઉં છું. શ્રી વલ્લભ નામ અપાર કહે જા વલ્લભ વલ્લભ. શ્રી વલ્લભ નામ અપાર કહે જા વલ્લભ વલ્લભ. वल्लभ सब सारन को सार काहे जा वल्लभ वल्लभ. श्री वल्लभ नाम अपार काहे जा वल्लभ वल्लभ. तू पुष्टि मार्ग में आयो तेने वल्लभ नाम न गायो. तेरो जन्म भयो बेकार कहे जा वल्लभ वल्लभ. श्री वल्लभ नाम अपार काहे जा वल्लभ वल्लभ. जो वल्लभ वल्लभ गावे वो सो प्रेम पदार्थ पावे. जो वल्लभ वल्लभ गावे सो प्रेम पदार्थ पावे. ताको हो जाए बेड़ा पार काहे जा वल्लभ वल्लभ. श्री वल्लभ अपार काहे जा वल्लभ वल्लभ. सेवा रीत बताई सेवा में प्रीति बढ़ाई. हाँ सेवा रीत बताई सेवा में प्रीति बढ़ाई. सेवा को किया निर्धार काहे जा वल्लभ वल्लभ. श्री वल्लभ नाम अपार काहे जा वल्लभ वल्लभ. ते ब्रह्म संबंध करायो जीवन को शरण लिवायो. श्री वल्लभ ब्रह्म संबंध करायो जीवन को शरण लिवायो. श्री जी को दिए बताय काहे जा वल्लभ वल्लभ. श्री वल्लभ नाम अपार काहे जा वल्लभ वल्लभ. जो वल्लभ नाम न जाने श्री जी को कहाँ पहचाने. जो वल्लभ नाम न जाने
श्री जी को कहाँ पहचाने, तू वल्लभ को पहचान, काहे जा वल्लभ वल्लभ, श्री वल्लभ नाम अपार, काहे जा वल्लभ वल्लभ, जो गुणी वल्लभ गुण गाए, श्री वल्लभ हृदय बिराजे, जो गुणी वल्लभ गाए, श्री वल्लभ हृदय बिराजे, वल्लभ जी जीवन को आधार, काहे जा वल्लभ वल्लभ, वल्लभ जीवन को आधार, काहे जा वल्लभ वल्लभ, श्री वल्लभ नाम अपार, काहे जा वल्लभ वल्लभ, वल्लभ सब सारन को सार, काहे जा वल्लभ वल्लभ, श्री वल्लभ नाम अपार, कहे जा वल्लभ वल्लभ। श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय। કૃષ્ણ કનૈયા લાલ કી જય. લાલ જો ચક્ષુષા ના આવી હોય તો તમે જ એ લઈ લો આશીર્વાદ. યા લઈ લો. I think ચક્ષુષા નથી. Are you there, sir? Okay. I don't think she's there. Go ahead. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટા બિન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન તેરો, સાધન और नहीं आ कली में जासो होय निवेरो, सूर कहाँ कहे दिविज आजड़ो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભાધીશ की जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत श्याम सुंदर श्री अम्ने श्री श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री अपने આપણે जय। બધા વૈષ્ણવોને બધા આપણે બધા સાથે સોરી પણ કહી શકીએ. આપણે બહુ બધી ભૂલો કરી હશે આજના શ્લોકમાં કે રીડિંગમાં કશાકમાં પણ ભૂલ થઈ હોય તો પ્રભુ દાસ સમજીને ક્ષમા કરજો. અમારાથી શ્લોકમાં કે ગ્રંથમાં કશા પણ માં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. વાણીમાં વિચારમાં કઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે નેક્સ્ટ ગુરુ જય શ્રી કૃષ્ણ. આપણા બધા જ બધા રેકોર્ડેડ થયેલા છે. જો કોઈ મિસ થઈ જાય તો એને ફોરવર્ડ પણ કરી શકો છો. આપણે યુટ્યુબમાં બધા રેકોર્ડેડ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. कृष्ण જય શ્રી કૃષ્ણ.